શ્રી મહાપ્રભુજી આપણને ઉપદેશ આપ્યો છે, આપણું એક જ સ્વરૂપ છે, વૈષ્ણવોહમ નચાન્યથા. આપણે જો કંઈ પણ છીએ તો સૌ પ્રથમ વૈષ્ણવ છીએ. અત્યારના દેશકાલની પરિસ્થિતિની અંદર મારો વૈષ્ણવજનોને ખાસ અનુરોધ છે કે આપણે આપણી વૈષ્ણવતાના ઉપર ભાર મૂકીએ અને આપણા પરિચયની અંદર વૈષ્ણવતાને પ્રાધાન્ય આપીએ. આપણે કહીએ, કોઈ પૂછે આપણને કે ભાઈ તમે કોણ, તો આપણે કહીએ કે અમે સોની છીએ, અમે કંસારા છીએ, અમે લોહાણા છીએ, અમે બ્રાહ્મણ છીએ, અમે પટેલ છીએ. એની ના નહીં, પરંતુ અમે એમ ખાસ કહેવા માંગીએ છીએ કે આપણે આપણો પરિચય એમ આપીએ કે હું સોની વૈષ્ણવ છું, હું પટેલ વૈષ્ણવ છું, હું લોહાણા વૈષ્ણવ છું, હું બ્રાહ્મણ વૈષ્ણવ છું. આ રીતે આપણા નામ સાથે વૈષ્ણવ શબ્દ અવશ્ય આપણે લગાડવો જોઈએ. આ દેશની અંદર અને વિશ્વની અંદર આપણી પ્રસિદ્ધિ અને આપણી ઓળખ વૈષ્ણવ તરીકેની હોવી જોઈએ. આપણે માટે આ બધા વિષયો વિચારવા જેવા છે. આજે જેમ કે આપણે વૈષ્ણવજનો, જે આપણે બધા સમજદાર જે વૈષ્ણવો છે, એ લોકો કાંદા લસણ વગેરે નથી ખાતા. એમને જ્યારે બહાર જવું પડે અને લાચારીથી કંઈક બહારનું ખાવું પડે ત્યારે એમને એમ કહેવું પડે કે ભાઈ જૈન ભોજન આપો, કારણ કે ભાઈ જૈનો નથી લેતા. પરંતુ આપણે વૈષ્ણવો પણ આ વસ્તુ નથી લેતા, પરંતુ આ વિશ્વની અંદર આપણે આપણું વૈષ્ણવ તરીકેનું અસ્તિત્વ નથી ઊભું કર્યું. આજકાલ હવે એક નવો પણ ફૂડ મળવા લાગ્યું છે, કારણ કે જૈનો તો બટાકા પણ નથી લેતા. આપણે વૈષ્ણવોને બટાકા ચાલી શકે છે, પરંતુ કાંદા લસણ વર્જિત છે. એટલે હવે લોકો શું કહે છે કે સ્વામિનારાયણ ફૂડ આપો. પરંતુ તમે ક્યાંય એ સાંભળ્યું કે વૈષ્ણવ ફૂડ આપો? એનો મતલબ એ થયો કે આપણે વૈષ્ણવ તરીકેનું આપણું જે અસ્તિત્વ ઉભારવું જોઈએ એ દેશ અને વિદેશની અંદર ઉભારી શક્યા નથી. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર વલ્લભીય વૈષ્ણવો દેશ વિદેશની અંદર છે અને બહુ સારા સારા કાર્યો કરી રહ્યા છે. આપણે આપણી વૈષ્ણવતાના ઉપર વધારે જોર આપવાનું છે અને વૈષ્ણવતાને ઉજાગર કરવાની છે. સાથે સાથે આ પ્રસંગ નીકળ્યો છે તો એક સામાજિક દૃષ્ટિથી એક નિર્દેશ અમે કરવા માંગીએ છીએ કે આપણા વૈષ્ણવના ઘરની કન્યા એ ક્યારે પણ વૈષ્ણવ સિવાય ક્યાંય પણ ન જવી જોઈએ. આ મારો ખાસ અનુરોધ છે વૈષ્ણવજનોને કે તમે તમારા ઘરની અંદર જે જીવ જન્મ લઈને આવે છે એ સામાન્ય જીવ નથી. શુચિનામ શ્રીમતાંગેહે યોગ ભ્રષ્ટોભિજાયતે. બહુ જ જેણે ભાગ્ય કર્યા હોય તે વૈષ્ણવ પરિવારમાં જન્મ લઈને આવે અને પોતાના આત્મકલ્યાણને માટે એને જન્મ મળ્યો છે. એને આપણે આપણા વૈષ્ણવ પરિવારમાંથી એ છોકરીને આપણે બીજે આપી દઈએ, બીજા ધર્મમાં આપી દઈએ, એટલે એક પ્રકારે આપણે એને ધક્કો મારીને બહાર કાઢી મૂકી કહેવાય. આ આપણે માટે શોભાસ્પદ નથી. એટલે વૈષ્ણવજનોને ખાસ અમારો અનુરોધ છે કે આપણી વૈષ્ણવ કન્યાઓ વૈષ્ણવ પરિવારમાં જ જવી જોઈએ. અને વૈષ્ણવોમાં શું સારા સારા છોકરાઓ નથી? વૈષ્ણવોમાં પણ ભણેલા ગણેલા અને ખૂબ સંપન્ન છોકરાઓ પણ છે. એટલે આગ્રહ એવો જ રાખીએ કે આપણા ઘરની છોકરી એ વૈષ્ણવ પરિવાર સિવાય ન જાય, કારણ કે ધર્મ સૌથી વધારે મુખ્ય વસ્તુ છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. અને અત્યારની દેશકાલની પરિસ્થિતિ જોતા આપણે ખરેખર જો જાગૃત નહીં થઈએ અને ધર્મને મહત્વ નહીં આપીએ તો આપણે ક્યાંય ના નહીં રહીએ. આપણા ઋષિમુનિઓએ, આચાર્યોએ આપણને કીધું છે કે ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતા. જો ધર્મની રક્ષા કરશું તો આપણે રક્ષાઈશું, અને જો ધર્મને છોડી દઈશું તો આપણે ક્યાંય ના નહીં રહીએ. અત્યારે દેશ વિદેશની અંદર તમે પરિસ્થિતિ જાણી રહ્યા છો. પાછલા શ્રી રામનવમી અને ત્યાર પછીથી હનુમાન જયંતિ વગેરે પ્રસંગો પર પણ તમે જોયું હશે કે આપણા દેશની અંદર ઠેર ઠેર ઉપદ્રવો કરવામાં આવ્યા છે. અત્યારે પણ ઉપદ્રવો થઈ રહ્યા છે અને આ આપણને સંકેત મળી રહ્યો છે કે આપણે જે આપણા ધર્મને ભૂલ્યા છીએ તેને કારણે આ બધી પરિસ્થિતિ થઈ છે. એટલે આપણે જો આપણું અસ્તિત્વ ટકાવવું હોય તો ધર્મને આપણે પ્રાધાન્ય આપવું પડશે. આ આપણો ભારત દેશ ધર્મપ્રાણ દેશ છે અને ધર્મને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ, કારણ કે આ ભારત દેશ એ એવો ગૌરવશાળી દેશ છે કે જે દેશના દ્વારા સમગ્ર વિશ્વને પ્રેરણા મળે છે. સમગ્ર વિશ્વને પ્રેરણા આપનારો આ દેશ છે અને તેની અંદર આપણે વૈષ્ણવો એ તો ખરેખર મહાપ્રભુજીના કૃપાપાત્ર છીએ. શ્રી મહાપ્રભુજીનું આપણે સ્મરણ રાખીએ અને આપણે આપણા ધર્મની અંદર આપણે પરાયણ રહીએ. વધારે સમય નથી લેવો, પરંતુ આપણી વૈષ્ણવતાને યાદ રાખીએ. ગળામાં તુલસીની કંઠી અવશ્ય પહેરીએ.
આપણા ઘરમાં છોકરો નાનું બાળક પણ તુલસીની કંઠી વગર ન હોવું જોઈએ અને તિલક અવશ્ય કરીએ. તમે જોયું હશે કે હમણાં કર્ણાટકની અંદર ઇસ્લામની કોલેજિયન છોકરીઓએ પોતાના હિજાબને માટે મારું પર આવીને સંઘર્ષ કર્યો. એટલું જ નહીં પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે કે અમારો આ વેશ છે, અમારો ધાર્મિક પોશાક અમે નહીં છોડીએ. અને આપણે વૈષ્ણવો આપણો આવો દિવ્ય વેશ, આપણે આટલો ગૌરવથી જે તિલક અને કંઠી કરીએ, જેને માટે 400 વર્ષ પહેલા જહાંગીર બાદશાહના સમયની અંદર આપણા લાખો લોકોએ આપણી ગરદન કપાવી છે પોતાની, એ તુલસીની કંઠીને આપણે ભૂલી જઈએ અને તિલકને ભૂલી જઈએ એ આપણે માટે શોભાસ્પદ નથી. એટલે આપણે જેમ બીજા લોકો, વિધર્મી લોકો પોતાના ધર્મને આટલું જો મહત્વ આપે તો આપણે કેમ ધર્મને ભૂલી જઈએ. માટે મારો ખાસ આગ્રહ છે કે વૈષ્ણવતાને આગળ કરો, પોતાનો પરિચય વૈષ્ણવ તરીકે આપો અને ગળામાં નાના વ્યક્તિના ગળામાં પણ પરિવારમાં તુલસીની કંઠી હોય અને મસ્તક પર તિલક હોય. આટલા શબ્દો સાથે હું મારા વક્તવ્યને પૂર્ણ